તાલાળા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। તાલાળા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત 10મી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગીર ક્રિકેટ એસોસિએશન વીરપુર મુકામે યોજાઈ હતી, જેમાં આ ટુર્નામેન્ટમાં તાલાળા ગીર મુકામે યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં તાલાળા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શૈક્ષણિક કાર્ય કરાવતા શિક્ષક મિત્રો દ્વારા કુલ 4 ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનો શુભારંભ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા દ્વારા કરવામાં આવ્યો। વધુમાં વધુ શિક્ષક મિત્રો ભાગ લીધેલ છે, તેમજ શિક્ષકો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શિક્ષકોમાં સંગઠનની ભાવના વિકસે, વિચારોની આપલે કરે અને ખેલદિલીના ભાવના વિકસે અને ખેલ મહાકુંભ અંતર્ગત વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય ત્યારે રમશે ગુજરાત, જીતશે ગુજરાતના વૈચારિક ક્રાંતિ સાથે આગળ વધીએ તેવી વાત મહેન્દ્રભાઈ પીઠિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન દ્વારા કરવામાં આવી હતી। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। નામ પરબતભાઈ ચાંદેરા, પ્રમુખ શ્રી તાલાળા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મહામંત્રી શ્રી ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજે અમારે તાલાળા તાલુકાના વીરપુર ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે તાલાળા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા 4 ટીમ એટલે 52 થી 54 શિક્ષક મિત્રોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે અને આ તકે શિક્ષકો ઉત્સાહથી આ કાર્યક્રમમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા જોડાયેલા છે। આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ 10મી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને છેલ્લા 10 વર્ષથી અમે શિક્ષકો આયોજન કરે છે અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર નીચે શિક્ષકો સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સાથે સાથે આજના આ ટુર્નામેન્ટમાં આ મેદાનના સ્પોન્સર દાતાશ્રીઓ પણ છે અને સાથે જે ટ્રોફીઓ આપવામાં આવે છે દરેક ખેલાડી મિત્રોને, એમાં મેન ઓફ ધ મેચના જે ટ્રોફીના દાતાશ્રીઓ છે, મેન ઓફ ધ મેચના જે ટુર્નામેન્ટમાં નંબર આવતો હોય એ ખેલાડી મિત્રો છે, સાથે સાથે રનર્સઅપ બેસ્ટમેન છે, રનર્સઅપ ટીમના જે ટ્રોફી છે એ બધા જે મિત્રો છે એને ટ્રોફી દ્વારા એને પ્રોત્સાહિત કરી અને એને સંગઠનાત્મક ભાવના વધે એ માટે આવો કાર્યક્રમ અમે તાલુકા મધ્યે દર વર્ષે યોજીએ છીએ। આ તાલાળા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ 10મો ક્રિકેટ ટુર્નામેન્ટ અમે યોજી રહ્યા છીએ અને આવતા વર્ષે પણ અમારો કાર્યક્રમ ચાલુ રહેશે અને આ વર્ષે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટુર્નામેન્ટ પણ આ ગ્રાઉન્ડ ઉપર જ ટૂંક સમયમાં જ યોજવા જઈ રહ્યા છીએ।